નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મહેન્દ્ર કપૂરિયા। યુટ્યુબ ચેનલ આપણી કિસાન સાથી ભોલે બીજ નિગમમાંથી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, એસટી રોડ, બસ સ્ટેન્ડ પાસે। મિત્રો મારો મોબાઈલ નંબર છે 82 364 74। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવો પાક શિયાળુ સિઝનની અંદર જે બધા ખેડૂતે ઘણા બધા ખેડૂતે વાવેતર કરેલું છે કલોંજીનું। કલોંજીના પાક વિશે નાનકડી ચર્ચા કરવાની છે કે એમાં રોગ જીવાત કયા આવશે, કે રોગ જીવાત આવ્યા પછી એનું નિવારણ કેવી રીતે કરવું, એ બાબતે ચર્ચા કરવાની છે। તો વિડીયો મસ્તીનો બનવાનો છે અને વિડીયોને છેક સુધી જોજો। અને બધા મિત્રોને એક જ મારી અપીલ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણું યુટ્યુબ પેજ છે એને ફોલો કરી દેજો, જેથી કરીને તમને અવનવી માહિતી મળી રહે। બરોબર, તો વાત કરવાની છે આપણે કલોંજીના પાકની અંદર આવતા રોગ જીવાત સુકારા માટેની, એના નિયંત્રણ કઈ રીતે કરવું એના માટેની। તો શરૂઆત આપણે વાત કરીએ તો કલોંજી પાક છે, તો આપણે બધે કલોંજી ઘણા બધા ખેડૂતે અમારા વિસ્તારમાં ઓલરેડી ઘણું વાવેતર થયું છે। બહારથી આપણે એટલું ફોન આવે છે કે અમે કલોંજીનું વાવેતર કર્યું છે, તો એની કોઈ રોગ વિશેની માહિતી આપો કે એમાં કયા કયા રોગ આવે તો એના માટે શું કરવું। બરોબર, તો આપણે વાત કરવી છે કલોંજીના પાકની અંદર રોગ જીવાતની। મિત્રો કલોંજી માની લ્યો આજે જોઈએ તો 10-15 દિવસની માંડીને મહિનો દિવસની થઈ ચૂકી છે। બરોબર, તો અત્યારે મેન પ્રશ્ન આવ્યો છે સુકારાનો કલોંજીની અંદર। જોકે બધા માટે નવો પાક છે, અમે 2 વર્ષથી વવરાવી છે અમારા ખેડૂતને, આ વર્ષે અમારે પણ કલોંજીમાં સુકારો દેખાય છે। સુકારાને નિવારણ કરવા માટે શું કરવું, તો રાસાયણિક પ્રક્રિયામાં જોઈએ જો જંતુનાશક દવા કે દ્વારા આપણે ઉપયોગ કરીએ જેથી કરીને આપણે સુકારામાં નિયંત્રણ મળે। તો શરૂઆતમાં જોઈએ તો આપણે ઉપરથી સ્પ્રે કરવાનો થતો હોય તો સારું એવું ફૂગનાશક લઈએ। તો માની લો કે ફૂગનાશકની વાત કરીએ તો સાદું ફૂગનાશક એઝોસ્ટ્રોબિન, ટેબુકોનાઝોલ, પારિજાત કંપનીનું ટીટુ કરીને આવે છે। 30 ml નો ડોઝ છે મિત્રો, આને તમે 30 ml કે પંપમાં વાપરી શકો તો સુકારામાં નિયંત્રણ સારું મળશે। ત્યારબાદ જોઈએ તો થાયોફિનાઇલ મિથાઇલ કરીને આવે, એક્ઝાસ્ટોપ આવે કોરોમંડલ કંપનીનું, આનું પણ રિઝલ્ટ સુકારામાં બહુ સારું છે। સુકારામાં જો તમારા કલોંજીમાં સુકારો આવતો હોય અથવા હોય તો નિયંત્રણ કરવા માટે તમે 30 ગ્રામ લેખે આ પાવડરનો પણ ઉપયોગ કરી શકો, પાવડર ફોર્મની અંદર આવશે। બરોબર, તો ત્યારબાદ વાત કરીએ તો કોરોમંડલ કંપનીનું બીજું એક નવું ટેકનોલોજી વાળું નવું સારું એવું ફૂગનાશક આવ્યું છે બેનોફેટ। બેનોફેટનું કામ છે, એમાં 2 ટેકનિકલ છે, પ્રોબેનેપ 70% અને સાઇમોક્સિલ 6%। બરોબર, આ પાવડર ફોર્મની અંદર છે, 40 ગ્રામનો ડોઝ છે। આને પાવામાં પણ ચાલે અને ઉપરથી છંટકાવમાં ચાલે। પાવામાં વાપરવું હોય તો 1 એકરમાં 400 ગ્રામનો ડોઝ છે, અને જો પંપની અંદર છંટકાવ કરવો હોય તમારે તો 40 ગ્રામનો ડોઝ છે। લીલો પીળો સુકારામાં બહુ સારું એવું નિયંત્રણ તમને મળી રહેશે। બરોબર, તો આની સાથે વાત કરીએ તો બીજું શું ઉમેરવું જોઈએ અથવા તો બીજું કઈ વસ્તુ ઉપયોગ કરવી જોઈએ, જો તમારે એમાં ગ્રોથ કરાવવો હોય તો પીઆઈ કંપનીનું હુમિસોલ કરીને આવે છે, આને પણ તમે 50 ml લેખે પંપની આ ગમે તે ફૂગનાશક સાથે તમે વાપરી શકો છો અને તમારા નજીકના એગ્રો સેન્ટરમાં મળી રહેશે। ત્યાં જઈને તમે માગશો એટલે જરૂર ને જરૂર તમને મળી રહેશે। આનો ઉપયોગ કરવાથી મૂળનો વિકાસ સારો થાય, કારણ કે હુમિક આવે પીઆઈ કંપનીનું આવે, હુમિસોલ નામથી આવે છે, બહુ સારી વસ્તુ છે, આ અવશ્ય ઉપયોગ કરવો જોઈએ તમારે એકવાર। ત્યારબાદ જોઈએ તો ટોફી કરીને એક આવે પાવડર ફોર્મની અંદર હુમિક આવે છે, 25 ગ્રામનો ખાલી મિત્ર ડોઝ છે આનો પણ ઉપયોગ તમે સુકારામાં ફૂગનાશક તમે ગમે તે સારું વાપરતો હોય એની સાથે તમે ઉપયોગ કરી શકો છો અને રિઝલ્ટ પણ બેસ્ટ મળશે। આ હતી આપણે સુકારા સામે ફૂગનાશકનો ઉપયોગ। હવે માની લો કે એમાં જીવાત હોય, બરોબર, કે મોલો મચ્છી આવતી હોય કે થ્રીપ આવતી હોય, તો મેજોરિટી જોઈએ તો થ્રીપનો અને મોલી જેવી નોર્મલી જીવાતનો અત્યારે પ્રશ્ન દેખાય છે। ઘણા બધા ખેડૂતનો ફોન આવ્યો તો ખેડૂત એમ કહે છે કે એમાં મોલી જેવું દેખાય છે અને થ્રીપનો એટેક એવું લખાય છે, પાન ઉપલા પાન આવે છે એ જરાક વરી જાય છે, તો એના માટે સારું એવું પ્રોફેનોસાઇપર વાપરી શકો છો। ઇવન તમે ચીનીનો ઉપયોગ પણ કરી શકો છો, આ ફૂગનાશકની સાથે તમે ચીની વાપરી શકો છો, ઇથિયોન સાઇપર વાપરી શકો છો, જેથી કરીને તમને જીવાતની અંદર પણ નિયંત્રણ મળી શકે। હવે માની લ્યો કે આ બધી ઉપર સ્પ્રેની વાત થઈ કલોંજીના પાકની અંદર। હવે આપણે જોઈએ તો કે આપણે પિયત આપવાનો સમય થઈ ગયો છે અને પિયત હેઠું આપવાનું રહેશે અને 10 થી 12 દિવસે એને પિયત આપવાનું રહેશે। અત્યારે બહુ કઈ વધારે પાણીની જરૂર પડતી નથી કલોંજીના પાકની અંદર, તો તમારે હવે પિયત આપવાનું હોય તો પિયત સામે તમારે રક્ષણ આપવું હોય, છોડો સુકાતો બટકાવવો હોય તો એના માટે બેસ્ટ એક કીટ છે આપણી પાસે, રક્ષક કીટ કરીને આવે છે મિત્રો। આનો વિડીયો આપણે આની પહેલા બનાવેલો છે, આનું પરફોર્મન્સ બહુ સારું છે। જીરું, ધાણા, ચણા
વટાણા અને કલોંજી આ બધામાં આપણે આપેલું છે. અલગ અલગ ખેડૂત મિત્રોને અલગ અલગ તરીકે આપેલું છે. 2.5 વીઘામાં 1 કીટ પાવાની હોય છે. આ કીટનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ બહુ સારું મળ્યું છે મિત્રો. તમારા નજીકના એગ્રો સેન્ટરમાં મળી રહેશે. આકાશ કંપનીનું આવશે રક્ષક કીટ નંબર 1. 1 નંબરની કીટ આવશે. એ સુકારા સામે સારું આપે છે અને રિઝલ્ટ પણ સારું છે. અમે આનો ડેમો કરી લીધા છે, અમારા ખેડૂતને વપરાવ્યા છે, એટલે અમને એનો અનુભવ છે. બરોબર, તો આ તમે પાણી સાથે આપી શકો છો. પાણી સાથે આપવાથી 2.5 વીઘામાં 1 કીટ આપણે આપવાની છે. આની અંદરથી એક ફૂગનાશક નીકળશે અને એક સારું એવું ચિલેટેડ ફોર્મની અંદર માઇક્રોન્યુટન આવશે. ચીલા ચાલુ નથી, ચિલેટેડ ફોર્મની અંદર માઇક્રોન્યુટન છે. બહુ સારું કામ છે. જેથી કરીને જેમ આપણે અલગ અલગ પાકને જેમ પોષણ તત્વોની જરૂર પડે છે, એમ અંદર પોષણ તત્વો આવી ગયા અને જે સુકારા સામે આપણા છોડને રક્ષણ આપે છે. આનો ઉપયોગ જરૂર કરજો. આ વસ્તુ પણ બહુ સારી છે પાવા માટેની. અને જો આના સિવાય તમને માની લો કે તમારા એગ્રો સેન્ટરમાં ન મળતું હોય તો શું કરવું? તો એના માટે તમે થાયોફિનાઇલ મિથાઇલ તમે પાવામાં ઉપયોગ કરવો હોય તો 200 ગ્રામ પર વીઘે થાયોફિનાઇલ મિથાઇલ ગમે તે સારી કંપનીનું માર્કેટમાં આવે છે. ઘણી બધી કંપનીઓ બનાવે છે, એમાંની કોઈ સારું લઈ લેજો. મારી પાસે કોરોમંડલનું છે એટલે હું તમને એ બતાવું છું. બરોબર, પણ અલગ અલગ કંપનીનું ગમે તે તમે લઈ શકો છો. એની સાથે કેજી પ્રો જોઈ લ્યો. આ બેનું કોમ્બિનેશન કરવાનું છે મિત્રો, ક્રેજી પ્રો અને હેક્ઝાસ્ટોપનું. આ બંનેનું કોમ્બિનેશન કરીને તમે જો પિયતમાં આપો કલોંજીની અંદર સુકારામાં, પાણી સાથે આપવાથી 100% તમને નિયંત્રણ મળે છે. અમે નિયંત્રણ કરેલું છે એટલે હું તમને ભલામણ કરું છું. આ અમારા ખેડૂતનો અભિપ્રાય છે. અમે એનો પહેલા આપ્યું હતું, આજથી 10 દિવસ પહેલા જ્યારે સુકારો આવ્યો હતો વટાણામાં એમાં બધે અમે વપરાવેલું છે. અત્યારે ઇવન જીરામાં પણ લીલો પીળો સુકારો નોર્મલી જોવા મળે છે. તો જ્યારે જીરામાં પિયત આપવું હોય ત્યારે પણ તમે ક્રેજી પ્રો અને હેક્ઝાસ્ટોપનો ઉપયોગ કરી શકો છો. અથવા તો રક્ષક કીટ જે આપણે વાત કરી એ પ્રમાણે રક્ષક કીટનો પણ ઉપયોગ કરી શકો છો. આ સુકારા સામે આ જેટલી તમને બધું આપ્યું એ બધું આપણે ખેડૂતને આપેલું છે અને ભલામણ દ્વારા જ આપણે ખેડૂતની અભિપ્રાય લીધો છે એટલે તમે દ્વારા પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર, ત્યારબાદ જોઈએ તો કલોંજી અત્યારે એક બીજો પ્રશ્ન આવ્યો છે કે ખડનો અંદર નિંદામણ નાશક અત્યારે ઘણું બધું થઈ ગયું છે. તો નિંદામણનો નાશ કરવા માટે શું કરવું? તો એના માટે અમે ડેમો લેવડાવ્યા હતા, તમે જે વાત કરી પ્રમાણે. તો એના રિસ્પોન્સ સારા મળી રહ્યા છે. એટલે ખેડૂતના પોતાના જવાબદારી ઉપર તમે છંટકાવ કરી શકો છો. આના માટેનો એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવશું કે ઘટના સ્થળ આપણે મારે ફિલ્ડ ઉપર જઈશું અને જોશું કે આપણે કલોંજીની અંદર આ દવાનું રિઝલ્ટ કેવું આવ્યું છે અને ખેડૂતનો અભિપ્રાય પણ લેશું. એનો પણ એક વિડીયો આપણે બનાવશું મિત્રો. આ બધી હતી આપણે કલોંજીના પાકની અંદર નિંદામણની વાત, સુકારાની વાત અને રોગ જીવાતની વાત. બરોબર, તો વિડીયો ધ્યાન છેક સુધી જોજો. આપણી વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો. રજા આપશો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.